પહલગામ આતંકી હુમલામાં ઘાયલ થયેલા વિનુભાઈ ડાભી ઘરે પરત ફર્યા છે। ભાવનગરના વિનુભાઈ ડાભી મોરારી બાપુની કથામાં જમ્મુ ગયા હતા અને ત્યારબાદ તેઓ પહલગામમાં ફરવા માટે ગયા હતા। પ્રકૃતિના દર્શને ગયેલા વિનુભાઈ પરિવાર સાથે નાસ્તો કરતા હતા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો। આતંકીઓના ફાયરિંગમાં વિનુભાઈને હાથ અને ખભાના ભાગે ગોળી વાગી હતી, જ્યારે તેમના પરિવારના યતીશભાઈ અને સ્મિતને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા। વિનુભાઈના પત્ની લીલીબેન અને તેઓએ આ નજારો જોયો, તેમની આંખો સામે આ નજારો જોયો, તેમ જોઈ અને જેમ તેમ કરી તેઓ નીચે પહોંચ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી। પ્રશાસને તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી। આતંકી ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિનુભાઈની અમિત શાહે પણ મુલાકાત લીધી। વિનુભાઈએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી, આભાર પણ માન્યો છે। મોતનો ખોફનાક મંજર જોઈ ડાભી દંપતી હાલ ઘરે પરત ફર્યું છે, પરંતુ આજે પણ તેઓ એ ઘટના યાદ કરી ધ્રુજી જાય છે। જાણીએ આખી ઘટના તેમના જ શબ્દોમાં। 103 જણાની 105 રૂપિયાની ટિકિટ ફાડાવીને અંદર ગયા। અંદર જઈને અમે જોયા, ફોટા પડ્યા, પછી બેસીને પછી અમે સૂકો મેવો તો ખાતા હતા ગોવિંદભાઈ સાથે। ત્યાં પહેલો અવાજ આવ્યો, મેં ગોવિંદભાઈ કીધું કે અવાજ આવ્યો છે, તમારે કે અવાજ તો હું સાંભળું। ત્યાં બીજો આવ્યો, મેં કીધું ગોવિંદભાઈ હવાઈ ખોટી થવાય નહીં, મેં કીધું આ અવાજ બીજા છે, મેં કહ્યું આપણે કોઈ બીજું કાંઈક થઈ જાય એ કીધું આપણે પહેલા નીકળી જઈએ। ત્યાં ત્રીજો અવાજ તો એકદમ નજીકમાં આવી ગયો। પછી એક ધારા 10 થી 15 મિનિટ કે 12 મિનિટ સેકન્ડ હાલી હોય, પણ ભડાકા બહુ છે। પછી તો અમારો કાને બંધ થઈ ગયા, પછી તો દેખાતું બંધ થઈ ગયું ને દોડવામાં જ રહ્યા। પછી નીચે ઉતર્યા, અડધા પહોંચ્યા તો અમે આના ઘરને જોયા તો પછી પડી ગઈ હતી મેં બાવડું પકડી હાર હું લઈ ગયો। મને કીધું મને આ હાથમાં ગોળી વાગી છે, એમ કે હું લઈને ભાગ્યો તો એ પાછી પડે ઊભી કરું, મેં તું મને મારી નાખી એટલે ઊભી થાય એકદમ ભાઈ તો બાવડું તો નીચે ઉતરી ગયા હતા। ન્યાય ગયા હતા મિલિટરી વાળા સાહેબોએ મને બાવડું પકડી અંદર લઈ ગયા, સારવાર પાટો બાંધી દીધા, પછી 108 બોલાવી અને મને અંદર નાખી દીધો અને પછી અમે સીધા સરકારી દવાખાને પહોંચાડી દીધા। માહોલ બહુ દેકારો થઈ ગયો છે, પૂરો દેકારો થયો એટલે કાન પડ્યું સાંભળાય, ભાગો થતું।